હાલો મિત્રો, ગુડ આફ્ટરનૂન ને આજે આપણે જઈ રહ્યા છીએ. ઉત્તરાયણ આવે છે એટલે આપણા વિનર છે જે ચેલેન્જ વિડીયોમાં પાણીપુરીમાં જીત્યા હતા અને દોરી ઘસાવાની આપણે જે ચેલેન્જ બની હતી એમાં એ ભાઈ જીતી ગયા હતા. એટલે આપણે આજે જવાનું છે એની દોરી ઘસાવા માટે. એટલે ફિરકીઓ ને એવું લઈને આવી ગયા છે, જોઈ શકો છો તમે. આ ફિરકીઓ આવી ગઈ છે અને હવે જઈ રહ્યા છીએ દોરી ઘસાવા માટે. એટલે કન્ટિન્યુ રહેજો, ત્યાં શું શું છે, પતંગો કઈ રીતની છે ને કઈ રીતે દોરી ઘસે છે તમને બતાવતા રહીશું. હાલો મિત્રો, ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. કામરેજ 4 રસ્તા આવી ગયા છીએ. આ છે અમારે કામરેજ 4 રસ્તા અને અહીંથી જવાનું છે અમારે BRTS, કારણ કે 3 સવારીમાં આપણે સિટીમાં ગાડી લઈને જવાય નહીં. એટલે મોટી ગાડી આજે નીકળે એમ નહોતી. પાછળ અમારે થોડો સામાન આવી ગયો હતો બધો. આ જઈ રહ્યો છે બોમ્બે તરફ અને અમારે જવાનું છે આ સાઈડ સુરત. અહીંયા છે આગળ BRTS સ્ટેશન, ત્યાંથી BRTS સ્ટેશનમાંથી બસમાં જવાનું છે આપણે ભાગળ. ચાલો આવી ગયા છીએ કામરેજ BRTS. આ બધી બસો લાગેલી છે અહીંયા BRTSની અને આ છે આગળ BRTS સ્ટેશન. ત્યાંથી આપણે ટિકિટ લેવાની છે ને અત્યારે 30 રૂપિયામાં સવારથી સાંજ સુધી BRTSમાં જ્યાં જવું હોય ત્યાં જઈ શકો. તો 3 ટિકિટ લેવાની છે. જવાનું છે આપણે ભાગળ 4 રસ્તા. આ બધી બસો લાઈનમાં પડી છે, તમે જોઈ શકો છો. અને અમારા 2 સિપાહીઓ જો મને તડકાનો રોડે ચડાવ્યો. ચાલો ટિકિટ લેવાઈ રહી છે. આર્યનભાઈ ટિકિટ લઈ રહ્યા છે. હા તો પણ આખો દિવસ હાલે ને, ઓલી છે ને 30 વાળી. હાલો ટિકિટ લેવાઈ ગઈ. હવે કરીએ અંદર એન્ટ્રી. ચાલો, અહીંયા હજી બસ મુકાણી નથી એટલે વેટિંગ ચાલી રહ્યું છે. થોડીક પબ્લિક થાય પછી વેટિંગમાં બસ હમણાં મુકાય. લાઈનમાંથી એક બસ નીકળશે, થોડીક સંખ્યા થઈ જાય પછી બસ આવશે. આપણે અહીંથી જવાનું છે આપણે સિટીમાં. ચાલો બસ આવી રહી છે, બસ ગઈ. ચાલો બસમાં કરી રહ્યા છીએ એન્ટ્રી. ચાલો BRTSમાં આપણે ઘણા ટાઈમ પછી 1-2 વખત ગયા છીએ BRTSમાં. હાલો છેલ્લે બેસી જાય કા, જો બેસી ગયા છીએ BRTS ફૂલ ફેસિલિટી સાથે. 2 વ્હીલમાં જાય તો દોરી પડવાની બીક લાગે, બધી બીક લાગે. આમાં કાંઈ નહીં, સીધા સ્ટેશન હમણાં ત્યાંથી ભાગળ. ચાલો મિત્રો, એક સ્ટેશન આવી ગયું છે અને બસની અંદર આગળ બહેનોને બેસવા માટેની આગળની સીટો છે, ભાઈઓ માટે પાછળ. ને ટ્રાફિક હોય તો ઊભા હોય તો આવડા બધા હેન્ડલ છે, પકડીને ઊભા રહેવાના જેથી કરી બેલેન્સ જળવાઈ રહે. આ રીતે છે કંઈક બસ BRTS. હાલો મિત્રો, સ્ટેશન આવતા પહેલા તો બસ ફૂલ થઈ ગઈ છે. બધા પેસેન્જરો અલગ અલગ સ્ટેશનમાંથી આવીને જોઈ શકો છો. હાલો મિત્રો, આવી ગયા છીએ આપણે રેલવે સ્ટેશન. અહીંથી પકડવાની છે આપણે બસ જે આપણને લઈ જશે ચોટાવાળા રોડે ભાગળ જવાનું છે. ને આપણે અમારું સુરતનું રેલવે સ્ટેશન તમને બતાવી દો. આ છે રેલવે સ્ટેશન. અહીંયા આપણે ઉતર્યા છીએ, જોઈ શકો છો. પબ્લિક અહીંથી જવા આવવા માટે ફૂલ ટ્રાફિક છે. અહીંથી બધી ટિકિટો કપાઈ રહી છે. સ્ટેશન છે બસનું બધું આપણે BRTSનું. ચાલો મિત્રો, હવે જઈ રહ્યા છીએ આપણે રિક્ષામાં, કારણ કે આગળ મેટ્રોનું કામ હાલે છે એટલે રોડ બંધ છે. એટલે BRTS એ રોડે નથી ચાલતી એટલે થોડેક લગી આપણે રિક્ષા કરવી પડશે ભાગળ લગી. આ છે આપણે સ્ટેશન એરિયો, સુરત રેલવે સ્ટેશન એરિયો. આ છે અમારી રિક્ષા. જોઈ લો, અહીંથી બસ સ્ટેન્ડ ચાલુ થાય છે. આ સાઈડ બસ સ્ટેન્ડ. જોઈ લો અમારી સિટી, સુરત સિટી. ચાલો હવે આ રસ્તો જાય છે ભાગળ તરફ. હવે તમને બતાવીશું ભાગળ 4 રસ્તા જવાનું છે આપણે ડગરવાર. ચાલો આવી ગયા છીએ સુરતના જૂનામાં જૂનો એરિયો, આપણે જ્યાંથી સુરતની શરૂઆત થઈ હતી. હા, એવો એરિયો છે. આ મંદિર છે. સુરતની બધી જૂની ગલીઓ જ્યાંથી આપણે સુરતની શરૂઆત થઈ હતી. ને આપણે જ્યારે કાઠિયાવાડથી લોકો આવતા ત્યારે અહીંયા કારખાના ચાલતા અને આમાં બધી રેસિડન્ટ હતા કાઠિયાવાડીના. અને અત્યારે તો સુરતનો વિકાસ એટલો થયો કે ક્યાંના ક્યાં લગી પહોંચી ગયો છે. આ બધું આપણે સુરત, જૂનું સુરત. નાની નાની ગલીઓ, કારણ કે જૂનવાણી રસ્તાઓ છે એટલે થોડા ખાંકડા રસ્તા.
જોઈ શકો છો બધા. અને થોડીક જ આગળ આવશે આપણે ખાઉદરા ગલી. સુરતની ખાઉદરા ગલી આવે અહીં. ચાલો પતંગનું ચાલુ થઈ ગયું. જો અહીંથી પતંગોનું ચાલુ થયું છે, શરૂઆત થઈ ગઈ છે. આર્યનભાઈ કે બતાવો બતાવો. જો અહીંયા દાણા ચણા અહીં લોકો દાણા ચણા અહીંયા લગી લેવા આવે ઘણી વાર. શોરૂમ આ છે અમારું જૂનું સુરત, જ્યાં સુરતની શરૂઆત થઈ. આપણે કહેવાય કે જ્યાં સુરતની રેસિડન્ટ પહેલા આપણા કાઠિયાવાડીઓ ગામડે આવ્યા ત્યારે આ એરિયામાં રહેતા અને અહીંયા જ કારખાનાઓ ચાલતા અને આ બધા સુરતીઓના મકાનમાં રહેતા. આ એવો છે એરિયા એક. હાલો મિત્રો, આવી ગયા છે આપણે ડગરવારની ગલીઓમાં. અહીંથી જો દોરી ઘસવાનું ચાલુ થઈ ગયું છે. દોરી ઘસાવાનું અહીંથી ચાલુ થઈ ગયું છે એન્ટ્રીમાંથી જ જોઈ શકો છો. હવે આપણે જવાનું છે જયેશ એન્ડ કુ. જયેશ એન્ડ સુરતનો પ્રખ્યાત દોરી ઘસવાવાળા છે ત્યાં. હાલો મિત્રો, બોબિન લઈ લીધા છે અને દોરી ઘસાવા 2 5,000 વારના ને 1 2,500 વારનું બોબિન નાખ્યું છે ઘસાવા માટે. અને જયેશ માંજામાં આવી ગયા છે. બ્લુ કલર એનો ફેવરિટ કલર બ્લુ. વધારેમાં વધારે અહીંયા બ્લુ કલર જ પાવામાં આવે છે, તમે જોઈ શકો છો. જયેશ એન્ડ કુ જૂનામાં જૂના દોરી ઘસવાવાળા છે આપણે. અને અમે નાના હતા ત્યારે પણ અહીંયા જ ઘસાવા આવતા હતા. અને આ છે આપણે ડબગરવાર દોરી પતંગ મેલા. ચારે તરફ તમે જોઈ લો પતંગોની દુકાન જોવા મળશે, જોઈ શકો છો. ફિરકીઓ પણ મળી જાય અહીંયા તમામ પ્રકારની. અને કીધું છે સાંજે 8 વાગ્યા લગીનમાં ઘસાય. જોઈએ હવે કેટલા વાગે છે. ચાલો મિત્રો, અહીંયા ઘસાઈ રહ્યો છે બ્લેક કલર. બ્લેક કલર અહીંયા વીંટાઈ રહી છે. એક સાઈડ વીંટવાનું, એક સાઈડ ઘસવાનું ચાલી રહ્યું છે. જ્યાં જોવો ત્યાં દોરી જ ઘસાઈ રહી છે, તમે જોઈ શકો છો. જો અહીંયા વીંટવાનું ચાલુ છે દોરી. આ એક જ બ્લેક કલર પાવો હોય ને અહીંયા વી આવો. આ છે બ્લુ કલર, એકદમ બ્લુ, ડાર્ક બ્લુ ને પિંક કલર ને વ્હાઈટ કલર જોઈ શકો છો. ને સાંકડી ગલી છે ભાઈ, ટ્રાફિકની સમસ્યા થોડી છે. આર્યનભાઈ ને અહીંયા ઊભા રહી ગયા. દોરીઓ ઘસાઈ રહી છે ચારે તરફ, દોરીઓ. અને આ છે સુરતનો ડબગરવાર, જ્યાં દરેક જાતની દોરીઓ ઘસાય છે. અને તમામ પ્રકારના લોકો અહીંયા બધા દોરી ઘસવા માટે આવે છે. બાર દૂરથી ને સિટીમાંથી પણ અહીંયા આવે અને આજુબાજુના ગામડાઓમાંથી પણ દોરી ઘસવા માટે પ્રખ્યાત એવું ડગરવાર. ત્યાં આપણે આવ્યા છીએ દોરી ઘસવા. હવે કાકાની બોબિન વેચી રહ્યા છે, આપણે એને ભાવ પૂછીશું શું ભાવ ચાલે છે અહીંયા બોબિનના. તો શું ભાવ ચાલે છે કાકા? અહીંયા લખેલા છે ઉપર, જો ભાવ બતાવી દો. આ સાકળ 8 900 રૂપિયા. 2,500 આવે ને કે 5? 950 5,000. આ બધા 5,000 ના છે. 750 1 56. આ છે 1,000 રૂપિયા, 1,050. અલગ અલગ જે બોબિન છે એ પ્રમાણે ભાવ છે. આ બધા 5,550 જોઈ શકો છો. અને અમારા કાકા વેચી રહ્યા છે જો અહીંયા બોબિન 2. અને આ છે ફિરકીઓ, બધી અલગ અલગ પ્રકારની ફિરકીઓ પણ અહીંયા તમને મળી જશે. જેવી ફિરકીઓ જોઈએ તે દરેક પ્રકારની ફિરકીઓ. એક્ઝેક્ટ જયેશની સામે જ છે, જયેશ માંજાવાલાની સામે. હાલો મિત્રો, હવે જઈ રહ્યા છીએ આગળ. જે છે તમને બતાવતા રહીએ કેવી દોરીના સ્ટોલ છે અને પતંગ કેવા પ્રકારના મળે છે એ પણ તમને બતાવીશું, તો કન્ટિન્યુ રહેજો. જો અહીંયા બધી દોરીઓ ઘસાઈ રહી છે, જોઈ શકો છો. જ્યાં જાઓ ત્યાં દોરી, પતંગ માર્કેટ જોઈ લો. ફૂલ જોશમાં પતંગની તૈયારીઓ ચાલી રહી છે ઉત્તરાયણની. પતંગો પણ જથ્થાબંધ, હમણાં તમને એ પણ બતાવીએ. ચાલો આ જોઈ લો પતંગ. અલગ અલગ પ્રકારના બધા પતંગ લાગેલા છે એ પણ બતાવી દો. જો બધી ડિઝાઇનમાં પતંગો પણ અહીંયા મળી જશે તમને. પતંગના ભાવ પણ સ્ટીકર સાથે મારેલા છે. 400 રૂપિયાની 50 પતંગ ને 200 રૂપિયાની 25. આ બધા ભાવો મારેલા છે. હોલસેલ ભાવે પતંગો અહીંયા મળી જશે તમારે. હોલસેલ ભાવે લેવી તો હોલસેલ ભાવે ડગરવાર. 100 પતંગના ભાવ, 50 પતંગના ભાવ એ રીતે મારેલા છે હોલસેલ. વેચવા માટે તમારે પતંગો જોઈએ તો પણ અહીંયા તમને મળી જશે. અલગ અલગ પ્રકારની કોથળીઓની પતંગ પણ છે, પ્લાસ્ટિકની, દરેક પ્રકારની પ્લાસ્ટિકની ડિઝાઇન અલગ અલગ. ટોમ એન્ડ જેરી જોઈ લો, અમેરિકા US
તમામ પ્રકારની જબરજસ્ત ગોડાઉન છે અંદર મોટું પતંગોનું. જોઈ લો ચાંદા મામા સાથે એક મસ્ત મજાની મોટી પતંગો અને અલગ અલગ ડિઝાઇન. બીજી દુકાન તમને બતાવી દો. તો અહીંયા પણ અલગ અલગ પ્રકારની બધી ડિઝાઇનો સ્ટાર ને સ્ટાર હાર્ટ વાળી ને દરેક પ્રકારની પતંગો તમને અહીંયા મળી જવાની છે. તો આવી જજો. ફેન્સી પતંગો જોઈ લો. આ છે ફેન્સી પતંગો, અલગ અલગ ડિઝાઇન બધી. આકાશને રંગબેરંગી બનાવી દે એવી પતંગો તમામ પ્રકારની અને જબરજસ્ત મોટી મોટી પતંગો પણ લાગેલી છે અહીંયા. જોઈ શકો છો તમે. તમામ પ્રકારની પતંગો અહીંયા મળી જવાની છે. ડગરવારમાં સુરત. હોલસેલ ભાવે જોઈએ તો હોલસેલ ભાવે અને રિટેલ જોઈએ તો રિટેલ. ચાલો અહીંયા છે જો નાના નાના પતંગો. નાના નાના પતંગો પણ અહીંયા ટીંગાઈ રહ્યા છે. મસ્ત મજાના બનાવ્યા છે અલગ અલગ કાગળમાં. જોઈ શકો છો તમે. ચારે તરફથી દેખાય પતંગ જ. એ રીતના ફેન્સી પતંગો બનાવેલા છે. ગમે ત્યાંથી જુઓ તમને પતંગ જ લાગે. અને હાલો મિત્રો, હવે આ બ્લોગ થઈ જશે અહીંયા લાંબો, એટલે હવે આપણે મળીશું બીજા ભાગમાં. ને જો અમારો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. નવા મિત્ર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.